બેન શું નામ છે તમારું? મારું નામ રાજેશ્રી વિનાયકભાઈ ભાવસાર. અચ્છા, તો બેન તમારા વિશે મને થોડી માહિતી આપો. તો તમે લગ્ન કર્યા હતા પહેલા? હા, મારી બેન કે લગ્ન કર તો આ સરસપુર છે ને બાલા હનુમાનની સામે, એ મારી માસી થાય, તો એમના નણંદનો છોકરો બતાવવા આવ્યા. તેના સિવાય પેલા લગ્ન થઈ ગયેલા હતા કે નહીં તે જોવા આવેલો સ્કૂટર પર એનો ભાઈબંધ. પછી અમે જમાડ્યા, બધું કર્યું. પછી કે મામી જોડે સંદેશો મોકલીશું. પછી એની મામીને બીજા દિવસે આવ્યા. પછી એની મામી શું કે ક્યાં લગ્ન કરીશું? મારી મમ્મી કે તમારી મરજી હોય ત્યાં. તો રાયપુર આર્ય સમાજ છે ને, અમને ત્યાં લઈ ગયા. અમારા બધા સગાઓને મેં બોલાયેલા. પછી ત્યાં લગ્ન કર્યા. પછી સીધા ટાટા હોમ બેસાડીને ઘરે લઈ ગયા. પછી એનું ચાલુ થઈ ગયું કે તારી મમ્મી સાડી લઈ આપશે. પછી પટેલવાડીમાંથી 10,000ની મારી મમ્મીએ સાડી લઈ આપી, થોડા વાસણો આપ્યા. પછી એનું ચાલુ રહ્યું કે પૈસા આપો, મિક્સર, ટીવી, ફ્રીજ બધું વસા. પછી મારા મમ્મી આપ્યા. પછી પેલો છોકરો થયો, તે બીમાર પડ્યો તો મરી ગયો. ભાઈ આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરેલો મણિનગર. પછી બીજો થયો 1 વર્ષ પછી. પછી હેરાન કરતો હતો મને, દારૂ પીવે ને રાત્રે આવીને મારે, એવું કરે. એટલે મેં મમ્મી કીધું કે હવે મારે નહીં જવું. એટલે મારી મમ્મી કે સારું ના જતી. પછી અમે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો. પેલા નવરંગપુરા હતો, પછી પાલડી વિકાસ બાજુ ત્યાં. પછી મેં મેડમને કીધું કે અમને હેરાન કરે છે ને મને છોકરો નહીં લેવો, એમને આપી દેજો. એટલે મેડમ કે સારું કે. પછી અમે કીધું કે અમારી જોડેથી મારી સાસુએ બહુ પૈસા લીધા ને, એટલે અમને પાછા જોઈએ. તો મેડમ કે કેટલા માંગશો? એટલે મારી મમ્મી કે 1 લાખ રૂપિયા માંગીશું. તો મારા વર શું કે હું સુસાઇડ કરી લઈશ, એટલા પૈસા નહીં આપું. પછી જજ શું કે સારું 60,000 શું આપી દેજો. પછી રાજી થયો. પછી 60,000 શું આપી દીધા. પછી અમે છૂટું કરી દીધું. છોકરો મેં એના ઘરે મૂકી આવી ગયો.